આઈ મને લાગે કોણ છે તું જે હા ખોલો. કઈ હતી તું? પેલો વ્હાઈટ કલર પડ્યો તો ને તો મસ્ત આ ઓફિસના દરવાજા પાસે રંગોળી કરી દીધી. કયો વ્હાઈટ કલર? પેલી ભૂરી થેલીમાં હતો તે? હા મસ્ત મોર બનાવ્યો. તે તારા મોરની હમણાં કહું તે મંકોડા મારવાનો પાવડર છે. એટલે મોર બનાવેલો વેસ્ટ જશે. આટલી દવા વેસ્ટ ગઈ ને મોરની અત્યારે તું સોંગ વગાડલા. મારું મન મોર બની થને ગાટ કરે. 7 વર્ષે મને ગધેડાને જ્ઞાન થયું. મેં પરણીને કોઈ કાંદા કાઢ્યા નથી. ક્યાં ગઈ ક્યાં લુચ્ચી? આશ ની જાતને પાછળ ચૂપી રેવા દો. કાંદાનો ભાવ તો કેટલીય વાર ઉચકાયો, પણ તમારો ભાવ ક્યારે ઉચકાયો નથી. નહીં ઉચકાય. પરણ્યા પછી પુરુષોના ભાવ જ ગગડી જાય. અરે કડકડતી નોટ જેવો પુરુષ પરચુરણ જેવો થઈ જાય. અરે એ તો જેવો પુરુષ, હોશિયાર પુરુષ જ સારો વર બની શકે છે. ડોબી હોશિયાર પુરુષો પરણતા જ નથી. રેવા દો ને. આ લગન પહેલા તો કેવા લટુડા વેડા કરતા હતા. જો અલકા, હું તને રાણીની જેમ રાખીશ. આ તો રાખીશ, પહેલા મને રાજા તો બનવા દે. તું ભારે ઉતાવળી. ગુડ મોર્નિંગ, હું આવી ગઈ. કઈ હતી તું? બાથરૂમ ગઈ હતી. પણ રેડિયો પર આવું બોલાય. સાંભળો તો ખરા, પણ વચ્ચે કાપો છો. હા ભાઈ. હું બાથરૂમ ગઈ હતી ને તો નળમાંથી આમ એવો અવાજ આવ્યો અને ખાલી હવા આવે છે. હવા આવે છે? હા. તો તઈ જ હોઈ જા ને. પંખો બંખો કરવાનો જ નહીં. હવા આયા કરે મહીથી. છે ને, ગરીબો જેવા વિચાર આયા ને. ગરીબ માણસ છો. તે મને ગરીબ કહે છે? તારું ફેમિલી બેંકમાં હોઈ જાય છે. જો બસ હવે. તો જોને પણ. એટલે શાંતિ રાખો ને યાર. હું મસ્ત સોંગ્સ પ્લે કરું છું, પછી આપણે ત્રણે વાતો કરીએ, બરાબર? પણ કાકા, જતા જતા પેલું ગરમી કેવી છે? 2 થાંભલા એક કૂતરા હારું ઝઘડી. સાંભળો. હા, કેવું રહ્યું? ના છોકરો સારો છે. અચ્છા. એટલે એ છોકરો અને આપણી રિંકી ખરી ને, હા. એ લોકો બધા આમ સવાલ જવાબ કર્યા, બધા પ્રશ્નો પૂછ્યા એકબીજાને, બધું ઓકે લાગે છે. અચ્છા, ચાલો સરસ. એટલે છોકરાએ રિંકીને પૂછ્યું કે તને શું ગમે છે, શું કરે છે, તારે બધું આમ XYZ બધું એ લોકોએ વાતો કરી. હા, બરાબર. અને રિંકીએ પણ પૂછ્યું, હું છોકરાને પૂછ્યું એમ હા, પણ હું પૂછ્યું એમ કે એટલે તમને મગર પકડતા આવડે છે કે નહીં એમ. હું લી હું મગર પકડતા આવડે છે એમ. છોકરાને આવું પૂછ્યું? મગર પકડતા આવડે છે? એવું કે એટલે શું ખબર ના પડી. મગર પકડતા આવડે છે? અરે એમ નહીં, છોકરો વડોદરાનો છે ને. અલા ઓ હા. એટલે છોકરો વડોદરાનો હોય એટલે એને મગર પકડતા આવડતું હોય? અરે પણ વડોદરામાં નીકળે છે ને, હમણાં ચોમાસું આવ્યું એટલે હવે મગર નીકળે છે ત્યાં. એટલે એમ નહીં લી, પણ એટલે વડોદરાના માણસોને મગર પકડતા આવડતું હોય એમ? અરે પૂછ્યું હવે પેલીએ. ના પૂછ. અલા આ તો કઈ પતંગિયા પકડવાના છે, મગર. અને તું શું કોણ છે? માણસો વચ્ચે આંટા મારે છે. અરે હું છું, હવે શાંતિ રાખો. એટલે તું આવી ગઈ? તો શું કરું? તમે તો આમ ફટાફટ નીકળી ગયા રસ્તામાં. કેમ એવું કર્યું કાકા? કદાચ પેલા કોર્પોરેશન વાળા કૂતરા પકડવાની ગાડી લઈને નીકળ્યા હશે ને એટલે આ ભાગ્યા. એ તો દોડીને તા પપ્પાને કેવા ગયેલો કે બહાર ના નીકળતા. જો પપ્પાને વચ્ચે ના લાવશો, ગરમ ગરમ જમાડું તમને. તું રેવા દે. મેં ભજીયાનું કહી દીધું છે. તે ગઈકાલે જે ખીચડીમાં કેચઅપ નાખીને આપેલું ને મને જરાય નતું ફાવ્યું. ખીચડીમાં કેચઅપ આપ્યો? હું યાર. અરે ચોમાસામાં બહુ સારું. કોણ તને આ બધું કોણ શીખવાડે? મલાય એક દિવસે માણસને. મારું હારું એક કોળિયો ખાધો, એની માને દરવાજા મોંઘરી આવી ગયો ને એવું મોડું થઈ ગયું મારું. ચાલ જઈ આવે. હજુ તો મારે સીડી પણ લેવાની છે. વાવ, કયા ફિલ્મની? ફિલ્મ વાળી નહીં, પેલી ઉપર ચડવા વાળી સીડી. તું કપડા હુકાવા મને જે ચડાવે છે ને એ સીડી બહુ નાની છે. હા, એકદમ લાંબી લેજો. હા, લાંબી લઈશ. હા, ચંદ્ર પર થોડાક ડાઘ છે ને એ હવે સાફ કરી આવીશ. સારું, હવે સોરી બસ. ચલો ચાલ ભાઈ, જય શ્રી કૃષ્ણ. મારા ભાઈબંધ ગાડીની ચાવી આમ કાનમાં નાખીને ખંજવાળતો હતો. ક્યાં? કાનમાં ચાવી નાખીને ખંજવાળતો હતો. આમ ગોલ ગોલ ફેરવતો હતો. તા શું બોલે શું? કે ભાઈ તમે ચાવીથી જો સ્ટાર્ટ ના થતા હો તો પાછળથી ધક્કો મારું. ખોટું છે. કોક દિવસ માર ખાઈશ તું. તમે છો ને મને પ્રોટેક્ટ કરવા માટે. ચલો છોડો, મને કોને તમને મારામાં શું ગમે છે? મારી સમજદારી કે પછી મારી સુંદરતા? મને તારી આ મજાક કરવાની આદત બહુ ગમે છે. તો કેવાય તું યાર, તું આ મૂકના કીટી પાર્ટી. ના, હવે મારે જવાનું છે. અચ્છા સાંભળો, તમે આવતા છે ને લગભગ 3000 જેવા ઉપાડી લાવજો. નાથી એટીએમ માં પૈસા નથી. બેંક હડતાલ ચાલે છે. અને તારે શેનું 3000? શેના માટે? અરે મારે બધું ફેશિયલ મેકઅપ ને બધું કરવાનું છે. એમ તો 5000 આપીશ બકા. વાવ, રિયલી સાચે?
હા 3000 માં કઈ જ નહીં થાય. શું બોલ્યા તમે? કઈ નહીં, એટલે હું તો એકદમ દિલદાર થઈને કહું છું. અને મને તમારો અર્થ ખબર પડી. હોશિયારી તમે આવો ખાલી ઘરે. બે નાલી હાલો બે. હા પહેલું પણ હવે છે ને 4 દિવસથી ઉજાગરા છે ને અને આખી રાત જાગું છું. એટલે છે ને 1-2 દિવસમાં મુકાઈ દઈશ. કેમ આખી રાત જાગો છો? અત્યારે કાકા બીમાર છે ને. અરે કાકા બીમાર છે તો એક નર્સ રાખી લો ને. તે રાખી જ છે એટલે તો જાગ્યા કરે જા. આ તો મેં એટલે જ ફોન કર્યો છે કે આજે ને આજે હવે તમે પેલીને રવાના કરો. હા કે હાલી હા, આજે ને આજે. હાલી હા. હવે પતિ ક્યું જબ દિલ હી ટૂટ ગયા. મૂકી દો હવે. સોરી. હવે ગામડાની છોકરી હોય પણ એકદમ સોંગ ચાલુ થાય ને તો બધા ફોરેન માં જતા રહે. એવું કેમ હશે? મને ખબર હોય એવું. તો કાકી ગીત હોય ને. ના આ પૂછવા તે ફોન કર્યો. અરે ના એકચ્યુઅલી મારે પૂછવાનું એ હતું કે તમે પછી કેવું પેલું ડોક્ટર પાસે જઈ આયા ગઈકાલે? હા ગયો તો. કેમ લા તમને શું થયું? આમ મતલબ જનરલ લા. હા ગયો તો લી. શું કીધું ડોક્ટરે? એટલે હું ગયો પણ પછી યાર શું બોલો ને? હાલી આવે. ડોક્ટરે એમ કીધું કે હું ગયો એટલે મને કે આઈ એમ સોરી પણ કે તમે આવવામાં મોડું કરી દીધું. વોટ? શું વાત કરો કાકા? એટલે ના એટલે મને કહો ચોખ્ખું કેમ તમને એવી તો કઈ બીમારી થઈ છે? પ્લીઝ મને તો એટલે તમારી પાસે હવે કેટલો સમય રહ્યો છે? વે ઓ દોડાઈ શું મરી નહીં જવાનો મેં. તમે કીધું ને? મેં એવું કીધું, ડોક્ટરે એવું કીધું તમારી પાસે આટલો તમે મોડા પડી ગયા એટલે શું મારે 6 વાગ્યાની એપોઇન્ટમેન્ટ હતી એમાં મેં 7 વાગે ગયો એટલે એવું કીધું. હા મોડા પડ્યા. તે તું કરું મને એકદમ માની નાખે. તું ના પાડું છું. હેલો હલો કોણ? કાકી ભૈલું બોલો. અરે ભૈલું કેમ છે બકા? મસ્ત યાર, તમને મિસ કરું છું યાર. તમે આવતા નથી ને. છેલ્લે તો આપણે હું છેલ્લે ક્યારે વાત થયેલી એમ કહું છું. બે હેલો હા શું કરે છે? અથાણું બનાવું છું. કાચી કેરીનું અથાણું. કાચી કેરીનું અથાણું બનાવે? અરે મસ્ત બનાવું છું. આખું વરસ ચાલી જાય ને. અહીંયા કાલે જીવવાના છે કે નહીં એ ખબર નહીં. તું વરસનું અથાણું બનાવે છે પણ તારો કોન્ફિડન્સ મને ગમી ગયો. હા કે બકા? અરે આપણે થોડું કે જીવાનું છોડ દેવાનું. એ તો પોઝિટિવ રહેવાનું જ શેમાં? વિચારોમાં. હા મસ્ત તમને અલગ અલગ ડિશિસ બનાવીને તમને ખવડાયા જ કરવાની છું. રેવા દેજે હા બધું ના કરતી તું. ના ના તમે જુઓ. એટલે આપણે કોરોનાને પૂરો કરવાનો છે, ઘરનું કરિયાણું પૂરું નથી કરવાનું. તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલને પણ પેલા. મજા આવતી હતી. હું યાર હેરાન કરે. અને સાંભળો તમે ઘરે આવો ને હા સાચવીને આવજો. કેમ? 4 રસ્તા પર 5 થી 6 જણ છે. ડંડા પર તેલ લગાડીને ઊભા છે. એમ? હા તો પછી હું બાયપાસ ફરીને આવીશ તો પછી કમ હશે જ. કોઈ નથી હવે આવી જજો. મસ્તી કરે છે, ગભરાવે મને. હાટ મૂકી દે. જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે બરાબર, હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાન પાછળ લઈ જાય છે. આમાં શું મજા આવે તને? અરે એને સ્ટાઇલ કહેવાય. સ્ટાઇલ એક પ્રકારની અદા. યુ સી. અરે હેની અદાવાળી. ઓ તમે તો છે ને બોલશો જ નહીં. ઓકે તમારા આધાર કાર્ડ વાળો ફોટો છે ને અપલોડ કરી દઈશ ને ફેસબુક પર તો જોવા જેવું થશે. વે એવું ના કરી બધું. વે હવે ધમકીઓ ના આવી. બધાના ફોટા આધાર કાર્ડમાં ખરાબ જ આયા છે. આ તે વખતે માસ્ક પહેરવાનું કલ્ચર હોત ને તો બચી ગયા હોત. ખબર છે? અલા પણ કાકા તું આંતી રાખ. અને તું છે ને આવો મને બધા હવે એટીટ્યુડ ના બતાવીશ. તું મને જે પાવડર થી તું મેકઅપ કરે છે ને એનાથી તો હું કેરમ રમી કાઢું છું. બોલ. એટલે હોશિયારી મારતી જ નહીં. એક તો ઘરની બહાર નીકળી ગઈ ને. બે કાકા તમે તું વચ્ચે ના બોલ. અલા પણ એ ઘરે જ છે. તને કે તો ખબર. તમે જુઓ તો ખરા પણ હવે શું? એને લેન્ડલાઇન પર ફોન કર્યો છે. તો પણ બોલને પણ પેલા. હલો ફીટ કરે છે ગમે તે હોય. પોસેસિવ. ના ને. હેલો કાકી કેમ છો? અરે ભાઈલું કેમ છે? તું ક્યાં છે યાર? તે કેવો અવાજ કાઢે છે? અચ્છા તમે ત્યાં જ છો? ઓ લે એટલે બાકી એકલામાં તું કઈ રીતે વાત કરી છે એની હાથે? બે કાકા આ તમે લોકો આવું ના કરો લા. અરે મસ્તી કરું છું. મને ખબર છે હવે તમે ત્યાં છો. બોલો. કઈ છે તું? હું તો પાર્લરમાં છું. પાર્લરમાં હું કરે છે તું? મસ્ત હેરસ્ટાઇલ કરાવું છું. લે બોલો. હું લોકોને ઘરમાં રહેવાની અપીલ કરું છું ના પાર્લરમાં બેઠી છે. શું કરવાનું? આપણો ઘરનો સિક્કો જ ખોટો હોય તો પછી બીજાને શું કહું? અલા કાકા સાંભળો તમે. ના તું બોલ વચ્ચે ઉપરાણું ના લઈશ. એનું શું કરાવે તું? હેરસ્ટાઇલમાં શું કરાવે છે? સ્ટેપ કટ કરાવું છું. શેના વળી સ્ટેપ કડા? તારા સ્ટેપ જ ખોટા છે. અરે ના ના એકદમ પરફેક્ટ કરે છે. બે એવું નહીં. બે જવા દે. એક તો મને એ જ નહીં સમજ પડતી કે બધા વાળ તું બાંધી રાખે છે બરાબર,
હા ખાલી 20-25 વાળ તું આમ આગળ છૂટા રાખે છે અને એને આખો દિવસ એ વાળને પકડીને કાઢે. તો કેરીનો દૂધપાક ખાધો છે? કેરીનો દૂધપાક પૂછજો. હલો હા એ બધું અત્યારે બોલવાની જરૂર છે? ખબર પડે ને લોકોને. તું આ બધું ના કરીશ હા? હા તો પછી એક કામ કરો, હું મારું બનાવી લઈશ, તમે તમારું જોઈ લેજો. એવું ના હોય હા, આ તો પછી કાયદા વિરુદ્ધ છે. શેનો કાયદો? મારે જ ખવડાવવાનું એવો કોઈ કાયદો છે? તો કેદીને ખાવાનું સરકાર જ આપે એવો કાયદો છે. બે જાઓ ને કે હટ મૂકી જ દે તું હટ.